પણ યાર કોશિશ તો કરો. તમને ખબર છે ઓલો રાજસ્થાનનો એક શ્રવણ કુમાર, હું સાઈડમાં શક્ય હશે ને તો અહીંયા એક ફોટો મૂકીશ, એનું ઘર તો જુઓ. એણે અત્યારે આ ડૉક્ટર માટેની જે એન્ટ્રન્સ એક્ઝામ હોય એના અંદર એ પાસ થયો. કેવી પરિસ્થિતિમાં, એનો ઘરની પાછળ જો ઝૂંપડી છે કાયદેસર, બરાબર, એના ઘરમાં લાઇટ નથી. તો વિચાર કરો, હું નથી માનતો કે આપણા એવા સ્ટુડન્ટ હશે જેના ઘરમાં લાઇટ નહીં હોય, પંખો નહીં હોય, એની પાસે સ્માર્ટફોન તો હશે જ. તમે મને જુઓ, એ શ્રવણ કુમાર પાસે સ્માર્ટફોન નથી, ઘરમાં લાઇટ નથી, અને સવારે 8થી રાતના 8 એ પોતે બીજી ફેક્ટરીમાં કામ કરવા જાય. રાતે ઘરે આવ્યા પછી મીણબત્તી રાખીને વાંચી અને એ પરીક્ષા પાસ કરી. એના મા બાપને હું બાજુમાં ફોટો મૂકીશ, તમે જોજો કેવી પરિસ્થિતિમાં. અલ્લા ભલા માણા, જો એવો વ્યક્તિ કે જે મીણબત્તી રાખી અને એ MBBSની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી જતો હોય આખા ભારત લેવલની, તો તમારી પાસે શું નથી? હે, સ્માર્ટફોન છે, એમાં તમે ગમે ત્યારે ગમે એ વસ્તુ જોઈ શકો, શીખી શકો, બરાબર છે. મા બાપનો સપોર્ટ છે, તમારી પાસે સમય છે, બરાબર. તમે કાનો. અને બીજી બેસ્ટ મોટિવેશન તમને આપું ને દોસ્તો, તમને ખબર છે કે દુનિયાની અંદર દુનિયામાં ડેઈલી 13 લાખ લોકોએ 13,60,000 લોકો એવા છે કે રાતે સૂઈ ગયા પછી સવારે જાગતા નથી, એનું મૃત્યુ ઊંઘમાં જ થઈ જાય છે. તમે વિચારો. તો તમે ખાલી સવારે ઉઠો ને ત્યારે પણ તમને એટલી આમ કોન્ફિડન્સ હોવો જોઈએ કે આજે હું કાંઈક કરી શકું એમ છું ને, એટલે ભગવાને મને જીવતો રાખ્યો છે, અને એ મોટિવેશન સાથે ઉઠો. યાર એક NTPC છે, ગ્રુપ D છે હું 4 વિષય મારાથી ન થાય, હું કામ ન થાય?